ચાલો સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ જૂનાગઢની. તો ભેસાણ તાલુકાના મલીડા ગામે પતિ અને પત્નીના સંબંધોને લાંછન લાગે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો છે. મૃતક જયેશે ગળફાંસો ખાઈ અને જીવન ટૂંકો કરતા પહેલા જે પોતાની આપવીતીનો વિડીયો બનાવી રાખ્યો હતો. આ બનાવ બાદ મૃતકની સાસુ, પત્ની અને શાળા વિરુદ્ધ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જણાવી દઈએ કે પોલીસે પત્ની શીલુબેન, સાસુ કંચનબેન અને શાળા નરેશને ઝડપી અને વધુ આગળની કાર્યવાહી શરૂ કરી છે. જી સર, ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યા કરવાના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ થયેલો છે. જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા, જે માલીડાના વતની છે, અને તેઓએ અગાઉ 7 વર્ષ પહેલા માલીડા ખાતે રહેતા શીલુબેન ઝરવરિયા, જેમની જોડે પ્રેમ લગ્ન કરેલ હતા અને આ લગ્નના આધારે તેઓને એક સંતાન હતું. પરંતુ 4 વર્ષથી તેઓના પત્ની શીલુબેન ઝરવરિયા જે છે તે રીસામણે બેઠેલ હતા અને તેઓના જે દીકરી છે તેઓને આ જે જયેશભાઈ પંચાસરા છે તે મળવા જાય ત્યારે તેના પત્ની તથા તેના સાળો તથા તેના સાસુ તેઓને સતત માનસિક ત્રાસ આપતા હોય અને મારામારી કરતા હોય. જે અન્વયે આ જયેશભાઈ પંચાસરાને લાગી આવતા તેઓએ આત્મહત્યા કરેલ છે અને ગળાફાંસો ખાધેલ છે. અને જે અન્વયે આ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ, તેમાં શીલુબેન ઝરવરિયા, નરેશભાઈ ઝરવરિયા અને કંચનબેન ઝરવરિયાઓને અટક કરેલ છે. સાહેબ, જે મૃતક છે તેમને મરતા પહેલા કોઈ વિડીયો વાયરલ થયો? હા, એક વિડીયો હાલ તપાસના કામે મળી આવેલ છે.